નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, નેપાળ સરકાર વિરુદ્ધ જે હિંસક પ્રદર્શન થયા તે સ્થિતિ વચ્ચે એક જેલમાં સુરક્ષા દળો વચ્ચે થયેલી ઝપાઝપી સમયે 3 કેદીના મોત થયા હતા, જ્યારે આશરે 2 ડઝનથી વધારે જેલોમાંથી 15,000 કેદીઓ નાસી છૂટ્યા હતા। અધિકારીઓએ ઘટનાક્રમ અંગે જણાવ્યું હતું કે મંગળવારે હિંસા સમયે સુરક્ષા દળો સાથે ઝપાઝપીમાં મૃત્યુ પામેલા કેદીઓની સંખ્યા 8 જેટલી છે। અલબત્ત નેપાળમાં જે હિંસા સર્જાઈ તેની ભારતના સીમાવર્તી રાજ્યો સુધી અસર જોવા મળી છે। મળતી માહિતી અનુસાર આપણે વધુ જણાવી દઈએ કે સીમા પર રહેલા સુરક્ષા દળોએ 8 અને 9 સપ્ટેમ્બર દરમિયાન 60 જેટલા કેદીઓની ધરપકડ કરી છે। તેમાં ઉત્તર પ્રદેશ સાથે જોડાયેલી સીમા પરથી 22 કેદી, બિહારની સીમામાંથી 10 તથા અન્ય કેટલાક કેદીઓની પશ્ચિમ બંગાળ સીમા પરથી ધરપકડ કરવામાં આવી છે। ગૃહ મંત્રાલય હેઠળ આવતા સશસ્ત્ર સીમા બળ ઉત્તરાખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કામાં ફેલાયેલા ભારત નેપાળ વચ્ચે આશરે 1751 કિમી સરહદ પર દેખરેખ રાખે છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।